વડલો કહે છે વનરાયું હળગી વડલો કહે છે વનરાયું હળગી મેલી દીઓને જૂના તારી ડાળે બાંધા માળા તારી ડાળે બાંધા માળા ફળ ખાધા ને રસવાળા હે મારા આ જગ્યામાં મારા બાપ દીકરાની દેવી વડલો કહેવાય તમારી પરદેશી પંચકેદાનો મેળો ઉતાર્યો હતા 9 નોરતાના ટાણે મળી ઈ વડલાનો ધણી રહી છે તારો વડલાને ફળકવાર નો દેતી મારા બાપ દીકરાની દેવી મારા દાદા દીકરાની દેવી વહમી વેળાએ ઉડી જાવી વહમી વેળાએ ઉડી જાવી મોઢા હોય મછવાળા મારા વાલા મારી દેવી મળે જગ્યામાં બાપનો વ્યવહાર આંખો નો પડવા દેવાય જેથી જગ્યામાં વડલો હળગી જાય ને તેથી ભયું ઉડી જાય મારી નાય ઉડી જાય બાપનો વ્યવહાર આંખો પડી જાય અને આપણી દેવીને વ્યવહાર છોડી જાય મારી નાય મારો બાપ રખો મારી ઉજળની દીવે ઓરતા દીધા અને મારી નાચના કેળા બોલાય હું કે હાલો મારી નાચો હાલો હાલો મારી નાચો હાલો મારી મેંગો મહેમાન હા જગ્યામાં
રમેશ ભુવાની વસ્તી 3.5 હોય તો ભલે 2 હોય તો ભલે કે વારે 2 હો ભયું હોય તો ભલે ભયુંમાં ભાવ રાખજો અને હગામાં હગવટું રાખજો અને મારી નાયકનું બેહણું જગ્યામાં રાખજો ઝુક જાય ઝુકના પાયા જાય તમારી દેવી આગળ માંગો ઈ પેલા નો ધને તો જગ્યાની અંદર રખાનું બેહણું જૂની ખોટું શું કહેવાય મારી નાય મારા દાદા અમરિયા જીવણીની દેવી બા મારી પાવાની દેવી મારી ગાલડી ગાલડી કેવો ભાવ હશે બા હા મારી એક મને ભાવ છે એ સમાડીની જગ્યામાં પાવાની દેવી ક્યાલડી મેલડી મારા બા અમરિયા જીવણીની દેવી કહેવાય કેવી દેવીની વાતો છે એની જગ્યામાં ગોબર બુટિયા જેવા જોશી હોય હો બા તારે એક વસ્તીની 1000 પાઘડી થાય એમ કે છે મારી નાક સપાટર કે ગોબર બુટિયા જેવા જગ્યામાં જોશી હોય ને તો મારી નાકનું દુઃખ ભાંગી જાય હો બા જગ્યામાં એમ કે છે જેથી મારા બાપ અમરિયાએ દેવી ચિમ્ર નાચેલો એના કાયદા હોય એના ગણવટ હોય કીધું નથી કે ભયું જેવો ભાઈ ને ભયું જેવો કોઈ દુશ્મન જગ્યામાં બાપની દેવીનો વ્યવહાર રાખવા હતી 5 એકલી પૂંભડા વધારવા હતું મારા બાપ જીવણિયા મરિયાએ દેવી ભાઈ વાતું